શું તમારું બાળક પણ જમવામાં 1-1 કલાક લગાડે છે? તો પેનિક કરવાની જરૂર નથી. ઘણા બધા પેરેન્ટ્સનો આ કન્સર્ન છે. બાળક જમવામાં વાર લગાવતું હોય તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે બાળક ટીવી કે મોબાઈલથી ડિસ્ટ્રેક્ટ થઈ જતું હોય, કે પછી બાળકે આખા દિવસમાં થોડો નાસ્તો કર્યા કરતું હોય એટલે જમતી વખતે એને ભૂખ ન હોય, કે પછી બાળકને જમવાનું ભાવતું ન હોય, અથવા ઘણા બધા બાળકો નેચરલી જમવામાં સ્લો ઇટર્સ હોય છે. તો આવા ટાઈપે બાળકોને ધમકાવવા કે પછી ફોર્સ કર્યા કરતાં બાળકના જમવાનો સમય ફિક્સ રાખો. જમવાના 1 થી 2 કલાક પહેલાં બાળકોને નાસ્તો ન આપો. બને ત્યાં સુધી ટીવી અને મોબાઈલ એ બંધ રાખો, અને જો પોસિબલ હોય તો ફેમિલી સાથે કે પછી બીજા બાળકો સાથે બાળકને જમવા બેસાડો. તમારું બાળક એક્ટિવ હોય, સારી રીતે ગ્રો કરતું હોય અને બીજી કોઈ તકલીફ ન હોય તો માત્ર ધીમે જમવું એ જનરલી ચિંતાનો વિષય નથી હોતો. પરંતુ જો બાળકનું વજન ન વધતું હોય, જમતી વખતે વારંવાર ખાંસી આવે, ચાવવામાં તકલીફ પડે કે પછી ફીડિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમારા પીડિયાટ્રિશિયનની સલાહ અવશ્ય લો. પ્રેક્ટિકલ પેરેન્ટિંગ અને ચાઇલ્ડ ન્યુટ્રિશન ટિપ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.